જંગલ આ શબ્દ સાંભળતા જ આંખો સામે પહાડો, નદીઓ અને પ્રકૃતિનું વિશાળ સામ્રાજ્ય ઊભું થઈ જાય છે. પરંતુ કલ્પના કરો કે જો શહેરની વચ્ચે કોન્ક્રીટના જંગલને પડકારતું એક સાચું જંગલ ઊભું થઈ જાય તો? જામનગરે આ કલ્પનાને હકીકતમાં ફેરવી બતાવ્યું છે, જ્યાં હજારો વૃક્ષો માત્ર વાવવામાં નથી આવ્યા, પરંતુ શહેરને ફરીથી શ્વાસ લેવાનું શીખવાડી રહ્યા છે. તો ચાલો જોઈએ સૌરાષ્ટ્રનું પ્રથમ શહેરી વન. આ એક અર્બન ફોરેસ્ટની રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકાએ ડેવલપ કરેલ છે. અને અર્બન ફોરેસ્ટ ને મિયાવાકી ફોરેસ્ટને બધું મિશ્રણ કરી અને બાયોડાયવર્સિટી પાર્ક કરેલ છે, જેમાં જુદા જુદા પંખીઓ, નાના જીવસૃષ્ટિઓ પણ હવે એમાં આવવા લાગી છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા લોકો માટે ઊભી કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનનગર વિસ્તારમાં ફાઇનલ પ્લોટ જે ગાર્ડનના હેતુ માટે હતો, તેમાં અંદાજે 30,000 ચોરસ મીટર એટલે કે 3 હેક્ટર જગ્યામાં હાર્ટફુલનેસ સંસ્થા સાથે MOU કરી અને હાર્ટફુલનેસ સંસ્થાએ રિલાયન્સ કંપનીના CSRના સહયોગથી એક ખૂબ જ સરસ બાયોડાયવર્સિટી પાર્ક બનાવેલ છે. તેમાં 80% જગ્યામાં પ્લાન્ટેશન અંદાજે 30,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. તેમાં અલગ અલગ પ્રકારના ડિફરન્ટ સ્પીસીસ, જે બહુ રેર ઓફ ધ રેર કેસ જોવા મળે એવા પ્રકારના સ્પીસીસ પણ વાવવામાં આવેલ છે. આ ઉપરાંત 20% એરિયામાં પાથવે, બાળકો માટે ક્રીડાંગણ, આ ઉપરાંત અન્ય ટોયલેટ બ્લોક તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ પાર્ક સમયમાં જ લોકો સમક્ષ પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ જંગલ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પરંતુ જીવંત ઇકોસિસ્ટમ છે. અહીં વિવિધ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો એકબીજાની સાથે ઉગે છે. ટપક સિંચાઈ, જૈવિક ખાતર, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા અને સતત વૈજ્ઞાનિક દેખરેખ, આ તમામ પ્રયાસોના કારણે ટૂંકા સમયમાં જ અહીંનું સૂકું મેદાન હરિયાળું વન બની ગયું છે. વિશ્વવિખ્યાત જાપાની વનસ્પતિશાસ્ત્ર અકીરા મિયાવાકી દ્વારા વિકસાવાયેલી આ પદ્ધતિ સામાન્ય વૃક્ષારોપણ કરતાં અનેક ગણી ઝડપથી ઘનિષ્ઠ જંગલ વિકસાવવામાં મદદરૂપ બને છે અને તેનું પરિણામ આજે જામનગર અનુભવી રહ્યું છે. આ પ્રોજેક્ટ એટલે ખાસ નથી કે કારણ કે આ મોટો છે. આ પ્રોજેક્ટ એટલે ખાસ છે કારણ કે અહીંયા વિવિધ પ્રકારની 400થી વધારે પ્રજાતિઓ છે. અહીંયા એવી પણ પ્રજાતિઓ છે જે ગુજરાતમાં છોલે જ જોવા મળે છે. અહીં એવી પણ પ્રજાતિઓ છે કે જેને ભારતમાં પણ અત્યારના એન્ડેન્જર્સ, ક્રિટિકલી એન્ડેન્જર્સ તરીકે જાહેર કરેલી છે. અને એવી પણ પ્રજાતિઓ છે કે જે લોકોને જોઈને ખુશ થાય, જેની યાદી લોકો લઈ જાય. અત્યારે 1.25 વર્ષ થયો હશે આ ઝાડવા વાવ્યાને, અને જે 1 ફૂટના ઝાડવા હતા તે અત્યારના 12, 13, 14 ફૂટના આપ જોઈ શકો છો. વરસાદની રાહ જોવે છે. આ ટોટલ 8 એકરનું પ્લાન્ટેશન છે. અહીંયા 400 જેટલી પ્રજાતિઓ છે અને નાની મોટી પેરેનિયલ અને એન્યુઅલ એટલે કે વાર્ષિક અને કાયમી એમ થઈ અને ટોટલ 30,000 નાની મોટી વનસ્પતિઓ છે. અહીંયા જે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અહીંયા આખા જામનગરનું કન્સ્ટ્રક્શન વેસ્ટનું સ્ટોરેજ હતું. આ સ્ટોરેજ રિમૂવ કર્યું ત્યારે અમારી પાસે માત્ર 2 પક્ષીઓ અહીંયા આવતા હતા, એક ટીટોડી અને એક કબૂતર. એ પછી અમારે આ પાર્કનું નિર્માણ થયું અને નિર્માણ થયા પછી આજે આ પાર્કમાં અત્યારે સાપ, વીછી, મધમાખી, ભમરી અને એની સાથે સાથે લગભગ 72 પક્ષીઓ અહીંયા નોંધાણા છે, જે ઓફિશિયલ રેકોર્ડ ઈ-બર્ડ્સમાં અવેલેબલ છે. એની સાથે કોઈ પણ 3 કલાકમાં અહીંયા 40થી 45 અલગ અલગ પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળે છે અને એને કારણે આ પ્લાન્ટને બાયોડાયવર્સિટી પાર્ક કહેવામાં આવે છે. એક વૃક્ષ માત્ર ઓક્સિજન જ આપતું નથી, તે છાંયો આપે છે, પક્ષીઓને ઘર આપે છે, વરસાદને બાંધી રાખે છે અને આવનાર પેઢીને જીવંત ધરતીની ભેટ આપે છે. જામનગરનું આ બાયોડાયવર્સિટી પાર્ક આજે માત્ર એક પ્રોજેક્ટ નથી, પણ એક વિશ્વાસ છે કે જો ઈચ્છાશક્તિ, વિજ્ઞાન અને સમાજ સાથે આવે તો કોન્ક્રીટના શહેરોમાં પણ જંગલો ફરી જન્મ લઈ શકે છે. અહીં આવ્યા પછી લોકોને 100% એવું લાગે કે અમે એક કોન્ક્રીટના જંગલની વચ્ચે પણ અમારી પાસે એક વન છે, જ્યાં અમે રહી શકીએ છીએ. આપણી પાસે અહીંયા જામનગરમાં તળાવો છે પણ વન નથી. તો પહેલી વાર આપણે એક વનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને જે પણ એવું વન કે જેમાં આપણી પાસે એવી અલભ્ય પ્રજાતિઓ છે કે જે કદાચ ગુજરાતમાં પણ ન જોવા મળે.
તો એક પ્રકારના એવા વનની સાથે કે જ્યાં આપણે એકરૂપ થઈ શકીએ અને માણસ પોતાની એક શાંતિ પોતાની પ્રાપ્ત કરી શકે અને એ સાથે પોતાની હાઇજેનિક પણ વ્યવસ્થા રહી શકે એ રીતના આ વાત કોન્સેપ્ટ સાથે આ બનાવેલ છે. આ એક અદ્ભુત નજારો છે ખરેખર. અહીંયા કાંઈ જમીન જ હતી 100 વર્ષ પહેલાં, એની જગ્યાએ અત્યારે તમે જોઈ શકો છો કે આટલું ડીપ જંગલ નેચરલ નહીં પણ હાથેથી ઊભું કરેલું. નેચરલ તો તમને બધી જગ્યાએ જંગલ જોવા મળશે, પણ હાથેથી જે ઊભું આટલું ઝડપથી 1 વર્ષમાં જંગલ ઊભું કરેલું છે એ ખરેખર અદ્ભુત છે. શહેરની વચ્ચોવચ્ચ શહેરો માત્ર ઇમારતોથી નહીં વૃક્ષોથી પણ જીવંત બને છે અને જામનગરે આજે સમગ્ર ગુજરાતને વિકાસ અને હરિયાળી સાથે ચાલવાનો એક સુંદર માર્ગ બતાવ્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જામનગરથી મુસ્તાક દલનો રિપોર્ટ.